નમસ્કાર મિત્રો, હું છું નિરંજન શર્મા અને આજે આપણે એક એવી હસ્તી સાથે મુલાકાત કરીએ છીએ કે જેમના જીવનમાં લગભગ હું માનું છું ત્યાં સુધી છેલ્લા 5 દાયકાથી કે જે ગુજરાતી ફિલ્મ જગતમાં ઘણા વર્ષોથી કામ કરે છે અને અસંખ્ય ફિલ્મોમાં તેમણે કામ કર્યું છે. તેમનું ઉમદા વ્યક્તિત્વ, તેમની અલગ જ પ્રકારની અભિનય કરવાની ક્ષમતા, જેઓ જૂના ફિલ્મો એટલે કે રૂરલ ફિલ્મોથી માંડીને અત્યારના અર્બન ફિલ્મો સુધીની તેમની સફર વિશે આપણે રૂબરૂ એમની સાથે ચર્ચા કરીશું. તો આપણા સ્ટુડિયોમાં સ્વાગત છે ભાવિનીબેન જાનીનું. ખૂબ સરસ. ભાવિનીબેને આમ તો મારી સાથે પણ 3-4 પિક્ચરો આપણે લગભગ કરી છે. મને યાદ છે 91માં પહેલી જ વખત આ લાઈનમાં મારું જ્યારે શરૂઆત થઈ ત્યારે એમના જ જજ એટલે દૂરદર્શનના એક આપણે સબરંગ સિરિયલમાં એ પોતે જજ હતા અને એમને જ મને અભિનયમાં જજ કરીને દૂરદર્શન તરફથી સરસ. એટલે મજાની વાત એ છે કે આજે જે વ્યક્તિની 2-3 ફિલ્મોમાં મેં કામ કર્યું એની તાકાત કેટલી, એની વિઝન કેવું અને એની મહેનત કેટલી કે જે ત્યારે એક પાર્ટિસિપન્ટ તરીકે આવ્યો હતો અને ત્યાં એ અવોર્ડ ત્યાંથી લઈને ગયો. એ જ વ્યક્તિ આ નિરંજન શર્મા કે જેમણે મને એમની ફિલ્મોમાં 2-3 ફિલ્મોમાં મેં કામ કર્યું. એટલે ખમ્મા મારા લાલ બહુ સરસ ફિલ્મ, એમાં એટલો આનંદ આવ્યો હતો પણ અભિનય કરવાનો હોય અને ગ્લિસરીન વગર રડી છું. ક્યારેય ગ્લિસરીનની જરૂર નહોતી પડી કારણ કે સ્ટોરી એવી હતી, વાત એવી હતી, એટલે બહુ મજા પડી હતી. ખૂબ સારું લાગ્યું. તો આપણે શરૂઆતના ગુજરાતી ફિલ્મના પાયા સમાન જે કલાકારો છે એમાંના તમે એક છો. વાત શરૂ ત્યાંથી કરવી છે કે આ ફિલ્મ ક્ષેત્રમાં તમે પદાર્પણ કરે કેટલા વર્ષ થયા અને કઈ સાલમાં તમે શરૂઆત કરી? હા, સૌથી પહેલાં તો નિરંજન શર્મા, આપનો ખૂબ ખૂબ આભાર કે આજે અહીંયા તમારી સાથે વાતચીત કરવાનો મને પણ લાભો મળ્યો. મેં 1975 1975માં જ્યારે હું 6th સ્ટાન્ડર્ડમાં હતી, 6ઠ્ઠા ધોરણમાં હતી, ને ત્યારે સ્કૂલથી સીધી મને ખબર પડી કે રાજમહેલની અંદર શૂટિંગ છે. હવે આના મૂળિયા પણ 3જા-4થા ધોરણમાં હતી ત્યારથી નખાઈ ગયા હતા. 3જા-4થા ધોરણમાં અમે જ્યારે વેકેશનમાં અમદાવાદથી મોરબી જતા ત્યારે અમારા કઝિન માસી જે છે એ બધા યંગ હતા, ટીનેજમાં હતા. એટલે ઉગતું લોય અને અમે તો ઝીણા અમને બહુ ખબર ન પડે પણ બધા ભેગા થઈને ઘર રમીએ. પછી મારી કઝિન માસી એમ કે હું છે ને ત્યાં માધુરી મેગેઝિન આવતું હતું પહેલાં, ખ્યાલ હોય તો, હિન્દી માધુરી મેગેઝિન. એની અંદર એક જાહેરાત આવી હતી કે હિરોઈન જોઈએ છે. તો મારી એ માસી કઝિન એમ કે હું પણ આમાં એપ્લિકેશન કરીશ અને પછી મને સિલેક્ટ કરશે, પછી હું હિરોઈન બનીશ, પછી હું રેશમી ગાઉન પહેરીશ, પછી હું આમ બોયને બોલાવીશ કે ચાય આવશે. એટલે આવી બધી વાતો કરતા હતા ને હું સૌથી નાની અને 3જા-4થામાં તો કેવા દેખાતા હોઈએ. હું આમ દાઢી હાથ રાખીને એમને સાંભળતી હતી કે આવું બધું, અને આ તો ફેન્ટસી જેવું લાગે કે આવું હોય. કારણ કે સ્ટ્રીક ઘરમાં રહેલા, સામાન્ય કુટુંબમાં જન્મેલા, એટલે અચાનક કંઈ પણ વિચાર વગર મેં પણ કીધું કે હું પણ આવીશ, હું પણ કરીશ. એટલે ત્યારે મારા માસી એ હસ્યા હતા, તું કરવાની, બેસી જા, તું શું કરવાની. તો એ વાત ત્યાં પતી ગઈ હતી. પણ મને લાગે છે કે એ વાત કદાચ અંદર ઘર કરી ગઈ હતી કે ફિલ્મ લાઈનમાં કામ તું શું કરીશ. આઈ ડોન્ટ નો, હું એવું માનું છું. સાચું છે નહીં, સાચું નહીં પણ હોય. પણ જ્યારે 1975માં જ્યારે હું 6ઠ્ઠા ધોરણમાં હતી ત્યારે શેઠ સગાડસા ફિલ્મની શૂટિંગ મોરબી રાજમહેલમાં આવ્યું. મને જેવી ખબર પડી એવી સ્કૂલથી છૂટીને સીધી રાજમહેલ પહોંચી અને નાની હતી ત્યારથી થોડી જબરી અને આમ ઉસ્તાદ ખરી. એટલે પહેલાં તો શૂટિંગમાં ડાયરેક્ટર સુધી પહોંચવું અઘરું. એટલે મને ખબર હતી કે આ ફિલ્મની સ્ટોરી એટલે ચેલૈયો, એક નાનો છોકરો, એને ખારણીમાં મા બાપ ખાંડે છે, એવું બધી વાત છે. એટલે જ્યાં મને રોકવામાં આવી ત્યાં મને કીધું કે મને શૂટિંગ માટે બોલાવી છે, હું બાળ કલાકાર છું, મને બોલાવી છે. એટલે લોકોને લાગ્યું કે ભાઈ ચેલૈયા સાથે સ્કૂલમાં, કારણ કે ત્યારે હું ચડ્ડી બુસ્કોટ પહેરતી હતી અને બોયકટ હતા, એ છોકરા જેવી લાગુ. એટલે મેં તો મને બોલાવી છે. એટલે એમને થયું કે કદાચ હશે. એમ કરતાં એક પછી એક બધા લોકો મને ડાયરેક્ટર સુધી લઈ ગયા. ડાયરેક્ટર હતા મનુકાંતભાઈ પટેલ, જે પ્રફુલ્લા મનુકાંતભાઈ પટેલનું જે બેનર હતું નડિયાદવાલાનું એ. તો કોઈએ કીધું કે સર આપને મળવા આવ્યા છે. તો મને જોઈને આમ ઊંઘમાંથી ઉઠ્યા હતા, ચાની રાહ જોતા હતા કે કોને બોલાવી છે, કે સર આ એક્ટર છે. એટલે પહેલાં તો મને પગથી માથા સુધી જોઈને કે તને એક્ટિંગ આવડે છે? મેં કીધું ના.
કેમ આવી છે? અરે કોણ લઈ આવ્યો આને? જાઓ એને બહાર મૂકી આવો, ગમે તેને મોકલી દો છો અંદર. એવા ગુસ્સે થયા. હું ડરી ગઈ. મેં કીધું અરે બાપરે, એક તો એમને ચા નહોતી મળી અને બીજું અચાનક બિન બોલાય મહેમાન. એટલે હું આમ એકદમ ડરતી જતી હતી, પણ દરવાજા સુધી ગઈ, પાછી વળીને કીધું કે સર શું છે કે તમે ડાયરેક્ટર છો ને? તો કે હા. કેમ? તો તમે મને નહીં શીખવાડો, તમે જેવું શીખવાડશો ને એવું જ હું કરીશ. તો આ સાંભળીને એમને બહુ આશ્ચર્ય થયું અને સારું પણ લાગ્યું કે આ છોકરીની હિંમત જુઓ. આટલું ખખડાવ્યા પછી આવું કહેવા ઊભી રહી કે સારું, કાલ છે ને તારે કોઈ વડીલને લઈને આવજે. બીજે દિવસે મારા દાદાને લઈને ગઈ ને કીધું કે મને કામ કરવું છે, અને એ રીતે કામની શરૂઆત થઈ. ઓકે, ખૂબ સરસ. તો શરૂઆતના દિવસોની તમે જે વાત કરી એ વખતે ફિલ્મોનો બહુ જ ક્રેઝ ગુજરાતી ફિલ્મો, ખૂબ મધ્યાહને સૂરજ મધ્યાહને. તો પહેલો જ તમારો બ્રેક કયો કહી શકાય અને કોના દ્વારા બ્રેક મળ્યો હોય અને શું રોલ હતો અને શું ડાયલોગ હતા? આમાં જે શેઠ સગાડસામાં કામ કર્યું એમાં તો એ લોકોએ મારું નામ પાડ્યું હતું ઇમરજન્સી આર્ટિસ્ટ. ઇમરજન્સી આર્ટિસ્ટ એટલે જ્યાં સ્કૂલમાં જરૂર પડે તો ચડ્ડી બુસ્કોટ પહેરાવી દે, ને જ્યાં રાજમહેલમાં જરૂર પડે તો ઘાઘરી કબજો પહેરાવી દે. અચ્છા. એટલે 2-4 વાક્યો 5 વાક્યો માંડ બોલીએ છે. અભિનય વિશે મને કંઈ ખબર જ નહોતી, પણ પેલું જૂનું નહોતું કદાચ, જે જૂનું કે હું કામ કરીશ. એટલે એ રીતે મેં શેઠ સગાડસામાં કામ શરૂ કર્યું. એ વખતે મંજરીની અને રમેશ મહેતાની પેરની પહેલી ફિલ્મ હતી. ઓકે. એ રીતે એક્ટિંગ શીખવાની શરૂઆત થઈ. એક્ટિંગ આવડતી તો હતી જ નહીં. અને એ પછી ફિલ્મ કરી મેં 78 કે 77માં ઝૂલણ મોરલી કરી. પછી 78ની આજુબાજુ મેં પંખીડા કરી. પછી 80sની નજીક મેં પ્રેમ લગ્ન કરી, જે કેતકીની પહેલી ફિલ્મ હતી. સરિતાબેનની દીકરી કેતકી દવેની પહેલી ફિલ્મ હતી. એ પછી મેં રાજા ગોપીચંદ કરી બરોડામાં. તો એવા નાના રોલ. પછી એમાં જેમ કે પ્રેમ લગ્ન કર્યું એમાં કેતકીની ફ્રેન્ડનો રોલ હતો. પછી આની અંદર શ્રીપદા હતી ઝૂલણ મોરલીમાં, તો એમાં એની ફ્રેન્ડનો રોલ હતો. પંખીડામાં નરેશ કનોડિયાની બેન બની છું, એનો રોલ હતો. તો આમ અલગ અને એ વખતે સ્નેહલતાજી હતા અને નરેશ કનોડિયાની બેન હતી. ઉપેન્દ્રભાઈ સાથે મેં મા બાપને ભૂલશો નહીં કરી. હા, એટલે એ કરી હતી. મેં એક ફિલ્મ કરી હતી જ્યારે આ જ અરસા દરમિયાન 75 થી 85 સુધીમાંની ગઝાલા સ્ટુડિયો વાળા અમરકાંતભાઈ વ્યાસની, જેમના દીકરા પણ સંગીત લાઈનમાં હતા, યોગેશ વ્યાસ. એમની મેં ફિલ્મ કરી હતી લવકુશ, જેની અંદર અરવિંદ પંડ્યા સર હતા. એક સરસ મજાનો અનુભવ છે. જ્યારે અમે લોકો આઉટડોર શૂટિંગ કરતા હતા અંબાજીથી સે દૂર, ત્યાં આગળ એ લોકોએ આશ્રમ બનાવ્યો હતો, વાલ્મીકી ઋષિનો આશ્રમ. અને ત્યાં પછી સીતાજી રહે છે અને એ બધું આખું છે. તો ત્યાં આગળ અમે લોકો પેલી વન માતા હોય, એટલે સીતાજી વન માતા, અમે બધી વન દેવીઓ બધી ત્યાં કામ કરતી હોય, પરિચારિકાઓ, ઓરેન્જ કલરના કપડાં પહેરીને હતી. એકવાર લંચ બ્રેક પૂરો થયો, સીન પૂરો થયો, અને પછી ડ્રેસમેન વિનોદ પરમાર કહીને હતા, એમની ડ્રેસનો ઘા કરીને કીધું ચલો ફટાફટ પહેરી લો, ચલો તૈયાર થઈ જાઓ. તો મારી સાથે બીજી છોકરી હતી, એ તો ડ્રેસ ઉપાડીને ગઈને પહેરી આવી. મેં ન લીધો ડ્રેસ, ઊભી રહી, એની સામે જોઈ રહી, કેમ કે દાળિયામાં જોડ્યા નથી. ગમે તેમ તો એક્ટર છીએ, ભલે જુનિયર એક્ટર હતા ત્યારે, જે હશે તે, પણ એક્ટર હતા. જોઈ રહી. પછી એને લાગ્યું કે આ નહીં લે, એટલે એના માણસને કીધું કે એના હાથમાં ડ્રેસ આપ, એમને કોઈ ચેન્જ કરી આપે. એને હાથમાં આપ્યો, પછી હું ચેન્જ કરવા ગઈ. હવે આ વસ્તુ અરવિંદ પંડ્યા સાહેબે જોઈ હશે. તો જ્યારે અમે લોકેશન અમારું જે આશ્રમનું હતું ત્યાંથી દૂર પાછું બીજે જવાનું હતું, ત્યારે જીપમાં સાથે હતા. પછી વાતો કરતા હતા, ક્યાંની છે તું, ક્યાંથી આવી છે, એક્ટિંગ તારો શોખ છે કે તને એક્ટિંગ કરવી છે? બધા મને એક્ટિંગમાં કરિયર બનાવી છે, મારે કરવું છે કામ. પછી ઉતર્યા. પછી જેવા ઉતર્યા લોકેશન પર, તો અરવિંદ પંડ્યા સાહેબ માટે કોઈ માણસ દોડીને ખુરશી મૂકી ગયો. પછી એમને ત્યાં મને બોલાવી કે અહીં આવ. ત્યારે મારું કામ નહોતું. મને કે જો છોકરી, તારે એમાં કેરિયર બનાવ્યું ને બેટા, તો એક વાત સાંભળ. હું અહીંયા લોકેશન પર ઉતર્યો અને પેલો માણસ દોડીને ખુરશી આપી ગયો ને, એ 15 વર્ષ પછી, 15 વર્ષ આ લાઈનમાં થયા ત્યારે આ ખુરશી આવી. એટલે આ લાઈનમાં જો તારે આગળ નીકળવું હોય ને સતત કામ કરવું હોય તો એક વાત યાદ રાખજે, કમ ખાના ઓર ગમ ખાના, અગર આ ગયા તો એ લાઈન से तुम्हें कोई हटा नहीं सकता. આ એમના સુવર્ણ વાક્યો કે કમ ખાના ઓર ગમ ખાના. જો આ લાઈનમાં ટકવું હોય તો આ બે વસ્તુને ખાસ ધ્યાનમાં રાખો.
કોઈ કરતા કોઈ તમને કાઢી નહીં શકે. એ વખતે તો કલાકારો હતા એવા, હા સમજો. હા હા. તો એ અનુભવનો અત્યારનામાં તમને કઈ ફેર લાગે છે? અત્યારનું જનરેશન ગણો અત્યારે તો પેલા તો ગમ ખાવ વાળા ખરા કે નહીં? ગમ ખાવ તો એ ડાયટિંગ કરતા તો કમ ખાતા હશે, બાકી ગમ ખાવાનું તો એમને ક્યારે ખબર જ નથી કે ગમ શું એમ. અચ્છા. એ ગમ વિશે તો ખબર જ નથી, કારણ કે બધા જ આવે છે ને એક એટીટ્યુડ સાથે આવે છે. અચ્છા. એટીટ્યુડ સાથે આવે છે. એકચ્યુઅલી અમે જે પછી કામ કર્યું કે ત્યાંથી પછી અમદાવાદ પાછા આવ્યા, થિયેટર કર્યું, રેડિયો પર કામ કર્યું, સિરીઝ કરી દૂરદર્શનની અંદર ઘણી બધી, અને સાથે સાથે પછી ફિલ્મો કરી. એટલે તમે એકથી અને સ્ટેરકેસથી તમે જાઓ છો ને તો તમને ખબર છે કે પેલું પગથિયું, બીજું પગથિયું, ત્રીજું તૂટલું હતું, પડતા રહી ગયા, ચોથું, પાંચમું, આઠમું, 50માં થાકી ગયા, ઇમ્બેલેન્સ થઈ ગયા, જાતને જાળવી, ફરી પાછા ધીમે ધીમે ચડ્યા. શરૂઆતમાં દોડીને ચડ્યા, પછી 10 પગથિયે થાકી ગયા, પછી ધીમે ચાલ્યા, પછી હળબળાટી આવી, પડવા જેવા થઈ ગયા, ફરી સંભાળીને ચાલ્યા. એમ કરતાં છેક જ્યાં પહોંચવું હતું ત્યાં પહોંચ્યા. એટલે વર્ષો ગયા, પણ ઉપર ચડ્યા એની કેટલી સ્ટ્રગલ થઈ એની બરાબર ખબર છે. જ્યારે આજના જે એક્ટરો છે તે લિફ્ટથી ઉપર જાય છે, એલિવેટરથી ઉપર જાય છે, એ ફટાક કરતાં ઉપર જાય અને ફટાક કરતાં નીચે પણ આવે. કેમ કે જે પગથિયાથી જાય છે ને એને ત્યાં કેવી રીતે રોકાવું, લાંબો સમય સુધી રોકાવું, એની એને સમજણ છે. એને ત્યારે કોઈ કડવો અનુભવ થાય તો ત્યારે એ સોલો કરી જશે, સોલો કરીને એ વાતને ભૂલી જશે કે ના મારે અહીંથી નીચે તરત નથી જવું, કારણ કે બહુ સ્ટ્રગલ કરીને હું ઉપર આવ્યો છું કે આવી છું. તો એટલા જલ્દી એક ઈગોને વચ્ચે લાવીને સીધા નીચે ઉતરી જવું, નથી કરવું કરીને નહીં થાય. તો એ ડિફરન્સ આજની જનરેશનમાં અને પહેલાંના કલાકારોમાં છે. અચ્છા ભાવિનીબેન, તમે અત્યારે લગભગ કેટલા વર્ષ, તમારે 50 વર્ષ તો આ લાઈનમાં? 50મું વર્ષ આ ચાલે છે. એટલે 11 વર્ષની હતી એટલે અત્યારે 61ની થઈ. હા, તો હું એ બીજું પૂછીશ કે કેટલી ફિલ્મો થઈ અત્યાર સુધી તમારી? ગણવાનું છોડી દીધું છે, પણ જ્યાં સુધી ગણી 200ની આજુબાજુ થઈ. અચ્છા, બહુ સરસ. 200 જેટલી ફિલ્મો? 200ની આજુબાજુ હશે જ. ઓકે. અને એમાં અલગ અલગ પાત્રો તમે? હા, અલગ પાત્રો. એટલે આમાં શું છે કે પહેલેથી એવી ખબર તો હતી, નાનપણથી થોડીક કદાચ કહું તો સમજદાર હતી કે મારો અવાજ, મારું ફિઝિક, મારો દેખાવ, આમાં હું હિરોઈન ન બની શકું. હા, હું હિરોઈન બનવાના જમ્સ કે તત્વો કે એ બધી નજાકત કે એ બધું મારામાં નહોતું. એટલે એની ઘેલછા ક્યારે થઈ જ નહીં. અચ્છા. એની ઈચ્છાઓ ન થઈ કે અરે હું પણ હિરોઈન બનું, હું પણ ના. પહેલેથી જ જેમ કે એજ ઓફ 25 વર્ષે મેં કાકા ચાલે માકાની 60 વર્ષની કાકીનો રોલ કર્યો હતો. ડિફિકલ્ટ હતું તે વખતે, મારે માટે ડિફિકલ્ટ હતું સ્વોલો કરવું, કેમ કે 25 મારી પાસે ફિલ્મો એટલી હતી, મધ્યાહને હતો સૂરજ, પણ એના જે ડિરેક્ટર હતા શોભાબેન, એ મને દીકરી કહેતા, એટલે ઇમોશનલ બ્લેકમેલ કે મેં તો કીધું તો મારી ભાવિની તો કરશે જ, એના નહીં પાડે. એટલે મેં કીધું સારું, તમે મારા માં છો, તમે કીધું હતું, તમે વર્ડ આપ્યો છે એટલે હું કરીશ. અને મેં કરી હતી ફિલ્મ. પણ પછી મેં જોયું કે તમે જે નથી એ બતાવો ને એટલે 100% તમારે મજૂરી કરવી પડે, પગથી માથા સુધી તમારે નવો જન્મ લેવો પડે. આજે હું 50ની છું ને 50ની દેખાવ એટલે 50 તો મને મારી ઉંમરની જે છે એ માર્ક મળી ગયા. મારે 50% જ કરવાના, જે એક્ટિંગ કરવાની, 50% તો હું જે છું એ દેખાવ છું. બરાબર. તો પેલી 25-60 બનવામાં 100% મારે પગથી માથા સુધી એક નવી કાકી પેદા કરવાની. ઇન્વોલ્વમેન્ટ એટલે એ ચાલે કેમ, બેસે કેમ, બોલે કેમ, ઉઠે કેમ, બૂમો કેવી રીતે પાડે, એકલી કેવી રીતે બોલે, શું થાય, રાડો પાડે, દુઃખી થાય, રડે, શું કરે. તો એ માટે બધી કાકીઓને ઓબ્ઝર્વ કરવા ગઈ હતી. પોળમાં ટિપિકલ કાકીઓ કેવી હોય, શું કરે, કેવી રીતે વાત કરે, એમનું ચાલે નહીં ત્યારે રડી પડે, આવું બધું એ બધું ઓબ્ઝર્વ કરીને ભાવિની જાની 25 વર્ષની હતી એનું પડીકું વાળી અને 60 વર્ષની કાકી બની ગઈ. અચ્છા. અને મજાની વાત એ છે, ઈશ્વરની એવી કૃપા કે કાકી વર્લ્ડ આખામાં ફેમસ થઈ ગઈ. જ્યાં જ્યાં ગુજરાતી છે ત્યાં લોકોને કાકી ગમવા માંડી. મૂળ તો 25ની હતી એટલે કાકી ઠેકડો પણ મારે ને કાકી સીટી પણ મારે ને કાકી ડાન્સ પણ કરે, કેમ કે 60ની તો હતી નહીં. એટલે લોકોને એમ થાય કે 60 વર્ષની બા આવા કૂદકા મારે, અરે યાર ખરું છે.
એમ લોકોને ગમવા માંડ્યું. અચ્છા, કોઈ ફિલ્મના સીનમાં કોઈ એવો અનુભવ થયો હોય કે જે ડાયલોગ બોલતી વખતે તમે આમ શાન બાન આમ જાણે ભૂલી જ ગયા હોય અને એમાં ઇન્વોલ્વ એટલા બધા થઈ ગયા હોય કે ડાયરેક્ટરને ખુદ કહેવું પડ્યું હોય કે હવે ભવેલીબેન કટ કરો, અથવા એવો કોઈ ભાવ વિભોર સીન હોય અથવા તો એવો ગુસ્સાવાળો કોઈ પણ સીન હોય, એવું કોઈ ફિલ્મમાં કોઈ અનુભવ, હમણાં રસપ્રદ અનુભવ હોય એવું કંઈ? મેં હમણાં છે ને આઈ લવ યુ બા નામની ફિલ્મ કરી. એની અંદર એવું છે કે આ દાદી છે ઘરની, એને દીકરાની દીકરી બહુ પ્રેમ કરે, એટલે દાદીને ને દીકરીનું બોન્ડિંગ બહુ સારું એવું. પણ દીકરી જેવી ફોરેન ભણવા ગઈ, એમાં છોકરાને વહુ બધા ભેગા થઈને આ દાદીને ઘરડા ઘરમાં મૂકી આવ્યા, ઓલ્ડ એજ હોમમાં. છોકરી પાછી આવી, પૂછ્યું કે બા ક્યાં છે, બા ક્યાં છે? કોઈ કે જાત્રા ગયા ને કોઈ કે આમ ગયું. પછી એને સાચી હકીકત ખબર પડે છે કે બાને તો વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યા છે. અને છોકરી જ્યારે પહેલી વાર દોડતી બાને મળવા આવે છે ત્યારે બાને જોઈને એકદમ આમ શોક થઈ જાય છે ને આ જ ફાટી આંખે ચોધાર આંસુએ રડતી હોય. એ વખતે પહેલી વાર મને એવું થયું કે હું બાજુમાં ઊભી છું અને મારી નાનીનું નામ વિજયાબેન, વિજુબા અમે કહેતા, કે મને એવું થયું કે જાણે હું બાજુમાં ઊભી છું ને આખું દ્રશ્ય મારી નાની ભજવી રહી છે. એની પીડા, એનું રુદન, એનું કલ્પાંત, અને કોઈને ન કહેવાનું, કોઈ ખરાબ નથી, કોઈ ખોટું નથી, હું મારી મરજીથી આવી છું. દીકરી જ્યારે એમ કહે છે કે બા તને તાવ છે, એટલે મેં કીધું તો શરીરને હોય પણ મન આનંદમાં છે, તું મને અહીંયા રહેવા દે, તું મને અહીંથી લઈ ન જા. એ કુદરતી જ આવેલા વાક્યો, જે ડાયલોગ હતા નહીં, પણ એમ જ અંદરથી આવતા હતા અને ભજવાયું. ત્યારે આટલા વર્ષોમાં પહેલી વાર મને એમ થયું કે હું ત્રીજો પુરુષ એક વચન બનીને સામે ઊભી છું અને આ પાત્ર કોઈ ભજવી રહ્યું છે. એ અનુભૂતિ, એ ઇન્વોલ્વમેન્ટ, એ જોયું હતું. ત્યારે ભાવિની જાની ત્યાં હતી જ નહીં. તમે જ્યારે યંગ હતા અને એ વખતે ઘણી ફિલ્મો સુપરહિટ આપી જશે, તો આમ જોવા જઈએ તો હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય કે કોઈ પણ ભાષાની ફિલ્મ ઇન્ડસ્ટ્રી હોય, લગભગ એને લોકો જોવાવાળા અલગ દ્રષ્ટિએ જોતા હોય છે, કે જેમાં આપણે એમ નોર્મલી કહીએ કાસ્ટિંગ કાઉચનો શબ્દ વાપરીએ, પણ હું માનું છું ત્યાં સુધી દરેક ક્ષેત્રમાં આ તો થતું જ હોય. હા, આપણી લાઈન જાહેર છે એટલે લોકો ટિપ્પણી કરતા વાર નથી કરતા. તો કોઈ એવો અનુભવ તમારા લાઈફમાં થયો હોય ફિલ્મમાં કે કોઈ? બહુ, એટલે અમે લોકો મધર ગુજરી ગયા ત્યારે મેં કીધું ને 10 years old, પછી અમારા નાનીને ત્યાં અમે મોરબી ગયા ને મોરબી 4 વર્ષ રહ્યા, 14-15 વર્ષની. એટલે 9માં પાછી હું આવી ત્યારે 9માં અમે લોકો, હું ને મારા મોટા બેન ઈલાબેન, અમે લોકો પાછા અમદાવાદ આવ્યા પપ્પા પાસે. હવે પપ્પાની સાથે એટલે રહ્યા અને પછી નિયર બાય 80 મારા ફાધરની મિલ સડનલી બંધ થઈ ગઈ. એટલે એ દરમિયાન કોલેજમાં આવીને આખા ગુજરાતમાં 3 વર્ષ કન્ટિન્યુઅસ ફર્સ્ટ આવી આખા ગુજરાતમાં એઝ એ એક્ટર. એટલે નાટકવાળા બધા લોકોએ, કમર્શિયલ નાટકવાળાઓ મારો અપ્રોચ કર્યો, પણ સમાવ ખબર નહીં, પહેલેથી મને નાટકીય માણસો નહીં ગમે. નાટક અભિનય એ મારી પૂજા છે, જેને હું પૂજું છું, પણ મને જુઠ્ઠા બોલા નાટકીય માણસોથી મને બહુ નફરત. એટલે એ લોકોને મેં કીધું ના મારે નથી કામ કરવું કમર્શિયલ નાટકોમાં. એટલે મેં એવું કીધું, તો પણ થયું એવું કુદરતી કે જે ન કરવાનું હોય. મારા ફાધર મિલ 80માં બંધ થઈ ત્યારે હું એક પ્રાઇવેટ જોબ શરૂ કરી હતી મેં લાખ્યા બ્રધર્સમાં, લાલ દરવાજા. અને એ પછી એનાથી પૂરું ન થતું એટલે મેં કમર્શિયલ નાટકો કર્યા, કારણ કે જરૂરી હતું ઘર માટે. પણ એ વખતે ઈલાબેન પરણીને હિંમતનગર આવી ગયા હતા, એટલે એ અલગ હતા અને જવાબદારી આવી ગઈ. તો અર્પણમાં રમેશ અમીરનો અર્પણ થિયેટર, અંકુર થિયેટરના દેવેન્દ્ર શાહ અને કોરસ થિયેટરના નિમેશ દેસાઈ, આ 3 લોકો સાથે હું કમર્શિયલ નાટકો કરતી હતી. એટલે અલગ અલગ પ્રોડ્યુસર ને પ્રોડક્શન હાઉસ સાથે. એટલે એ લોકોમાં એવું કે યંગ છોકરી હોય, એટલે 20-21ની હતી હું ત્યારે, એમનો મેનેજર હોય ને એ એમને મૂકવા જાય. મારી પાસે મારું લુના હતું, પણ જોડે જોડે પેલા ભાઈએ પણ એનું સ્કૂટર લઈને આવવું પડે, ઘરે ઉતારવા મીન્સ અંદર જઈએ પછી એ જતો રહે. ત્યારે મારી માની ખાસ બહેનપણી, ખાસ કહી શકાય, એમનું નામ પણ પુષ્પાબેન હતું, મારી માનું નામ પુષ્પાબેન હતું. એમને મેં એકવાર બોલતા સાંભળ્યા હતા કે માં નથી ને નાટક ચેટક કરીને શું ધંધા કરે છે ખબર નહીં, રાત્રે 12-1 વાગે આવે. સ્વાભાવિક છે, 12 વાગે તો નાટક પતતું, પેકઅપ કરો, તમે ઘરે આવો. જયશંકર સુંદરી અને ટાઉન હોલ એ બધા હોલ ચાલુ હતા ત્યારે, ટાગોર હોલ. ઘરે પહોંચતા તમને 12-1-1:30 તો વાગે. પણ ત્યારે મને બહુ ખરાબ લાગ્યું હતું, હું બહુ રડી હતી આખી રાત એ દિવસે કે માં, અત્યારે હું કહીશ તો કોઈ માનશે નહીં કે હું ખરેખર જેન્યુઅન છું, હું નાટકમાં કામ કરવા જાઉં છું, પણ તું જો મારી સાથે છે
હજારાતવાળી, તો આ લોકોને જવાબ તું આપજે, કારણ કે મારી પાસે હેસિયત નથી, મારું ગજું નથી એમને જવાબ આપવાનું. અને થયું એવું કે એક્ઝેક્ટ 10 જ વર્ષ પછી 80s 10 વર્ષ પછી કાકા ચાલે વાંકા આવી. એ કાકા ચાલે વાંકામાં કાકી તરીકે એટલી બધી ફેમસ થઈ ગઈ કે જ્યારે મારા જૂના ઘર પાસે ગઈ બધાને મળવા માટે, કોઈ કારણ કે કોઈનો પ્રસંગ હતો એટલે ગઈ, ત્યારે એ જ માસી એવું બોલ્યા હતા કે અરે ભાઈ તું તો મોટી એક્ટર થઈ ગઈ, અમારા છોકરાઓને ક્યારેક લઈ જાય ને તારી સાથે દૂરદર્શનમાં. ત્યારે પણ ખુશ થઈને આવીને મા પાસે રડી હતી કે થેન્ક યુ મા, તે જવાબ આપ્યો કે હું શું કરું છું, એ શું કરતી હતી, જે એમને નહોતી ખબર પણ આજે એમને ખબર પડી. ત્યારે અહોભાવથી કહે છે કે અમારા છોકરાઓને લઈ જા. તો થાય આવું. ઓકે. પણ પરમાત્માની અનુભૂતિ અવારનવાર થતી હોય કે ક્યારેક મેં જવાબ ના આપ્યો પણ જવાબ એને આપ્યો હોય. અચ્છા, જૂની ફિલ્મોમાં તમે ઘણું બધું કામ કર્યું છે કે જેમાં નરેશભાઈ હોય કે ઉપેન્દ્રભાઈ હોય, અને આજની ફિલ્મોમાં પણ તમે સરસ અભિનય કરો છો. તો શૂટિંગ હોય, આઉટડોર શૂટિંગની ખાસ તો વાત કરીએ કે આઉટડોર શૂટિંગમાં એ વખતના સમયમાં ફેસિલિટીઝની વાત અને આ વખતના સમયની ફેસિલિટીઝ, એમાં તફાવત કેટલો? અને જ્યારે એ વખત તમે કામ કરતા ત્યારે કેવી તકલીફો પડતી ને કેવી પરિસ્થિતિમાં તમારે કામ કરવું જ પડતું? તમે એ વખતે પણ સ્ટારડમ બતાવી શકતા હો, પરંતુ પ્રોડ્યુસર્સની હાલતને બધું જોઈને તમે અમુક નેગ્લેક્ટ કરી નાખતા હોય કે ભાઈ ચલો ચાલશે ગમે તેમ કરીને આજે સીન પૂરો કરો, ફિલ્મ પૂરી કરો. તો એવા કોઈ અનુભવ ખરા કે જેમાં તમારે વધારે વેઠવાનું? ના, મને ત્યાં સુધી મેં ક્યારે વેઠવાનો મારે વેઠવાનો ભાગમાં આવ્યું નથી, કેમ કે સ્વભાવ મારો બહુ ક્લેરિટી વાળો. બહુ વર્ષોથી મેં હંમેશા એક ફિલ્મ કરી હતી કેશવ રાઠોડની. ઓકે. આઈ થિંક ધૂળકી કેવી જ કોઈ ફિલ્મ હતી અને રાજપીપળા બાજુ શૂટિંગ કરતા હતા. હવે ત્યારે હું કોઈની સાથે રૂમ શેર કરતી હતી અને મારા પાસે પેલા આપણે તો પેલા હરખવાળા હોય તો પહેરવા છે તો સાચા દાગીના 2-4 ઇયરિંગ્સ ને કંઈક બધું હતું, એ કોઈ ગયું તો લઈને ગયું. અને પછી જ્યારે મેં કીધું પ્રોડક્શનને તો કીધું કે તો તમારી જવાબદારી, તમે શું કામ લાવ્યા સાચા, તો તમારે ભોગવવાનું, આમાં પ્રોડક્શન કંઈ ન કરે. તે દિવસથી નક્કી કર્યું હતું કે હું કોઈની સાથે રૂમ શેર નહીં કરું. એટલે આખી ઇન્ડસ્ટ્રીને ખબર કે જ્યાં જવું હોય, જે કરવું હોય, મને લેવી હોય તો રૂમ શેર નહીં થાય, પહેલી વાત. હવે બીજી વાત રહી કે સ્ટુડિયોમાં કામ કરતા હતા તો એક વસ્તુ છે કે જેવી પણ હતી જૂની ફિલ્મો, કે જે પણ એ લોકો પાસે સાધનો હતા, કેમેરા છે કે વોટ એવર, લકી સ્ટુડિયો કે જેની અંદર બહુ જ જૂના રૂમ કે જે આપણને એમ થાય કરે રે, પણ એટલીસ્ટ ચોખ્ખી, અમારી રિક્વાયરમેન્ટ એટલી જ હતી કે ચોખ્ખી બેડશીટ હોવી જોઈએ, ચોખ્ખા બાથરૂમ હોવા જોઈએ, ફ્લશ વ્યવસ્થિત ચાલતું હોય અને એસી હોવું જોઈએ. બિકોઝ તમે જ્યારે જાઓ છો શૂટિંગ ફ્લોર પર ત્યારે ગરમી ને પેલા મોટા લગનવાળા પંખા ને એથી એટલા ત્રાહિમામ થઈ ગયા હોય, કારણ કે એમાં વચ્ચે લાઇટ જાય, કારણ કે એ પેલું GIDC નો એરિયા લકી સ્ટુડિયો સાઈડે, તો એ બધામાં બહુ તકલીફ થતી. અને જનરેટર હોય પણ બધા પાસે જનરેટર ના પણ હોય, તો એને કારણે તકલીફો થતી. એટલે રાત્રે ઊંઘવા માટે તો એસી વગર ઊંઘાય નહીં. આવી પરિસ્થિતિથી શરૂઆતના દિવસોમાં, આજે ધૂળકી પહેલાં મેં 2-4 જણ સાથે રૂમ શેર કર્યા છે, એ બિગિનિંગના ટાઈમમાં. પછી એ ધૂળકી પછી કર્યા નથી. પણ શૂટિંગ પતે અથવા તો સાંજનો નાસ્તાનો બ્રેક થાય અથવા શૂટિંગ પેકઅપ થયા પછી જમી લીધા પછી ચાલવા નીકળીએ તો એક ફેમિલિયર માહોલ હતો જૂની ફિલ્મોમાં. બધા એકબીજાને પૂછે શું છે, મજામાં, ચલો ચાલવા, ચાલીએ, વાતો કરીએ. પછી નાસ્તાના ટાઈમે એકબીજા સાથે વાતો કરીએ, બેસીએ, શું છે, મજા પડી, આ છે તે. કોઈ એકાદ નબળું કેરેક્ટર આવી ગયું તો એની ખિલ્લી ઉડાડી અને એની ખેંચીએ, આવી બધી મસ્તીઓ ચાલતી અને એક ફેમિલી જેવું વાતાવરણ. પછી એમાં સ્પોટ બોય આટા મારતો હોય ને પેલી હેરડ્રેસરે હોય ને મેકઅપ મેને હોય, પણ બધા સરસ હળી મળીને રહેતા, કોઈ એવા ઈગો નહોતા, કશું જ નહીં, સરસ હતું. જેટલી પણ સુવિધા હતી પણ એમાં મજા વધારે હતી. હા, એક ઘર પરિવાર, હા, પોતા પણ લાગતું. જ્યારે આજે શું છે કે આજે જે કામ કરું છું એ કદાચ મને કમ્ફર્ટ ઇનમાં હમણાં બરોડાથી તો એમાં ઉતારી, એ બધું બરાબર, પણ તમે શૂટિંગ કરવા જાઓ ત્યારે તમને બધા હાલો હાય કેમ છો ફલાણું ઢીકણું, જેવું પત્યું એટલે સૌ પોતપોતાના રૂમમાં, કોઈ એકબીજાને બોલાવે નહીં, કોઈ એકબીજાને જોવે નહીં, કોઈ એકબીજા સાથે વાત ન કરે, અને બસ આવું. એટલે ઘડીકમાં તમને ટર્ન થાવ એટલે તમે ભૂલાઈ જાઓ. એવી આજની ફિલ્મ, આજની જનરેશનનું એવું છે. રોલ કરો ત્યારે કેમ છો બધી વાતો કરે અને બધું બરાબર, પછી એકબીજાના રૂમમાં જાય, એવું બધું હવે બનતું નથી. હવે બધા સુપરસ્ટાર થઈ ગયા.
અચ્છા, અભિનયમાં તમને હજુ કોઈ ઈચ્છા ખરી કે મારી લાઈફમાં મેં આ રોલ કર્યો નથી ને કરવો છે? મને તો કાયમ રહેવાની, કેમ કે મને હંમેશા ગમે કે રાતની ઊંઘ હરામ કરે ને એવા રોલ કરવા. અચ્છા. જેમાં રાત્રે ઊંઘી જ ન શકું. મને મગજમાં એ જ ચાલે કે આ 10 વાર લખી જાઉં, 10 વાર વાંચી જાઉં, 10 વાર એક્ટ કરું, 25 વાર જોઉં કે આમ કરું, તેમ કરું, પેલું કરું. એટલે મને ગમે. મને જેમ કે સંતોકબેન જેવા રોલ હજી પણ કરવા ગમે. હા. કે કોમેડી છે જે ફની એકદમ, એ કોઈએ ના કર્યો કોમેડી, એવી કોમેડી મને કરવી ગમે. એક ફિલ્મ હતી, કઈ હતી, ગોવિંદાની હતી, જેમાં કંઈક હતી. એમાં જે હતું ને, જેમ કે આંટી ધડાધડ મસ્તી કરે, કાં તો સુલભા દેશપાંડે જેવા જે લોહીની સગાઈમાં જે એમને એક એપિસોડ કર્યો હતો, એની પેલી દીકરી ગાંડી થઈ જાય છે ને, એવું ગમે કે જેમાં નીચોવાઈ જવાય. ટૂંકમાં નીચોવાઈ જવાય ને, મારી પાસે એક બૂંદ ન રહે શરીરમાં, અને મને થાય કે હવે લાશ થઈ ગઈ, પડી ગઈ, એવો રોલ કરવો ગમે કે જ્યારે શુદ્ધ બુદ્ધ ન રહે, આમ આખું નીચોવાઈ જવાય, એવું કામ કરવું ગમે. અચ્છા, ગુજરાતી ફિલ્મમાં લગભગ કમર્શિયલ ફિલ્મો આપણે બધા બનાવીએ છીએ. કમર્શિયલ ફિલ્મો ઘણી બધી બની, કોમેડી, સોશિયલ ડ્રામા, પણ આર્ટ ફિલ્મ જેને કહીએ કે આપણે હિન્દી ફિલ્મો ઘણી બધી એવી આર્ટ ફિલ્મો બની છે, તો એ ટાઈપની કોઈ ફિલ્મ ગુજરાતી બની હોય અથવા એમાં તમે કામ કર્યું હોય? મેં કરી હતી ઝુંપડપટ્ટી. હા, ઝુંપડપટ્ટી જે ફિલ્મ છે એ કઈ કમર્શિયલ પેલા વાળી નથી, એ આખી આર્ટ ફિલ્મ જેવી જ છે ઘટના આખી. કે એક લેડીને એની જે પણ નિરાશ્રિત હોય, જે લોકોથી તરછોડાયેલા હોય, એ બધા એને ત્યાં રહે, અને આ બધાની માસીને બધાને પ્રેમથી રાખે. આખી વાત એક સુંદર હતી. તમને મજા પડે, એ રોલ કરવાની મજા પડે, એ જીવવાની મજા પડે. મને યાદ છે, ફૂલ બજાર છે અમદાવાદની અંદર, ફૂલ બજારની બિલકુલ પાછળ જાનીની ચાલ છે, ચાલી છે. એટલે અમને તો બેઠા બેઠા જ એ આખું લોકેશન સરસ મળી ગયું હતું. હવે એમાં સવાર મારો એક સીન હતો, એક પાણીનું તપેલું, એટલે તપેલું હતું, નીચે લાકડા હતા, અને એ વર્ષોથી પડ્યું જ હશે, એમાં પાણી ઉમેરાતું અને લેવાતું હોય, એ કાળું મેસ જેવું થઈ ગયું હતું. ત્યાં પાટલા પર બેસીને એમાંથી ડબલે મીન્સ ટમ્બલરથી પાણી લેવાનું હતું ને આ ભરવાનું હતું. તો એવી મજા પડતી હતી કે સાચુકલું, એકદમ સાચુકલું, કશું આર્ટિફિશિયલ નહીં. એટલે એવું બધું હોય તો મજા પડે. ત્યાં બકરું હતું, તો બકરું ખભે લઈને નાચતી હતી, તે નાનું બકરું હતું એ જગ્યાએ કોકનું, તો એને ખભે બેસાડીને. તો એવી બધી વસ્તુઓ. ત્યારે એમાં બીડી પીવાની હતી, એ બહુ સ્ટ્રેસ થાય ત્યારે પેલી બીડી પીવે છે, એ પણ બહુ નેચરલ, કારણ કે એ લોકોના જે એરિયા છે એમાં સ્વાભાવિક વાત હતી. આ ડોલો મારા મલકમાં તમે એક કેરેક્ટર કર્યું છે, તો એની ભાષા બહુ જ અલગ પ્રકારની હતી. અરવિંદ રાઠોડ પણ એ ભાષા. હા, આમાં એવું છે કે સુભાષ શાહની ફિલ્મ, અને અમારા નામભાઈ ભીમાણી પ્રોડ્યુસર, મહેશભાઈ હતા શર્મા સિનેમેટોગ્રાફર. એમાં હું ચાલવા ગઈ ત્યારે એમનો ફોન આવ્યો કે ભાભીને મેં એક ફિલ્મ કરીએ છે ને તમે તો હો જ અમારે ત્યાં, એમ કરીને કે 2 રોલ છે, એક સેકન્ડ લીડ છે, એમાં એક ગીત પણ છે, હોટ શોટ કપડાં છે. ત્યારે હું નાની હતી, એટલે એમ કે એ રોલ પણ તમે સરસ કરી શકો, ને થોડો નેગેટિવ છે. અને બીજો રોલ છે તે દેવી પૂજક છે, એ ઇન્ટરવલ પછી આવે છે. તો તમને કયો રોલ ગમે? તો મેં કીધું કે દેવી પૂજક. તો કે તમે શું કહો છો ખબર છે? મેં કીધું હા, કે પણ એ તો ઇન્ટરવલ પછી આવે છે. તો કશો વાંધો નહીં, કેમ કે એમાં પગથી માથા સુધી મારે નવો જન્મ લેવાનો છે. પણ કે તમને બેન એક વાત ખબર છે, મહેશભાઈના શબ્દ શું, કે આ જે રાઠોડ સાહેબ છે આપણા અરવિંદ રાઠોડ, એમને આગળ એક આવી ફિલ્મ કરી હતી જેમાં જમનો જુગારી તરીકે એમને રોલ કરતો ને એમાં એમને એવોર્ડ મળ્યો હતો. તો એમને તો આ ભાષા આ હસ્તગત છે, તમે આના માટે નવા છો, તમે એની સાથે બરાબરી કરી શકશો. મેં કીધું આજ તો ચેલેન્જ છે ને. અને ત્યારે મેં મારી જાતને કીધું હતું કે ભાવિની જાની, કેટલા પાણીમાં છો અત્યારે બતાવો તો ખબર પડે. અને પછી મારી એક ફ્રેન્ડ છે મનીષા નારકર, એની બાજુમાં એક દેવી પૂજક ફેમિલી રહેતું હતું, એમની સાથે વાતો કરીને એમનો ટોનેશન પકડ્યા. એમનામાં નામ હોય, બાસુંદી નામ હોય, દાળમડી નામ હોય, આવી બધી નામ હોય. પછી એમ કરીને વધારે શીખવા માટે દિલ્હી દરવાજા બહાર પહેલાં બરણીવાળાની બજાર ભરાય છે, તો ત્યારે કાકા ચાલ આવી ગઈ હતી, એટલે લોકો મને કાકીથી તો ઓળખતા હતા. ત્યારે મારી પાસે કાયનેટિક હતું, ત્યારે કાયનેટિકનો જમાનો હતો. માથે મોઢે બાંધી ક્યારેક પહેલાં બરણીવાળાની બજારને આ છેડે, ક્યારેક પેલા છેડે, ક્યારેક વચ્ચે બાંધીને બેસ્યો એટલે કોઈ ઓળખી ના જાય. પણ એ કેવી રીતે બેસે, કેવી રીતે ઉઠે, કેવી રીતે વાત કરે, કેવી રીતે બીડી પીવે ને કેવી રીતે બીડી
ફેંકીને આમ ગુસ્સે થઈને ઊભી થાય, આ બધું જ બરાબર ઓબ્ઝર્વ કર્યું. અને એ લોકો જે બોલે ને એ જ લખાવે. એક જણે લખાવ્યું તો મેં મારા હાથમાં લખાવ્યું હતું, મા કારી પરસન. એ જે બોલે ને એ જ લખાવે, મા કારી પરસન, એમ તો એમ જ લખાવ્યું હતું. અને આટલી મહેનત કર્યા પછી અમારો સીન બોહરા સ્ટુડિયોમાં લાગ્યો હતો. મતલબ કે દેવી પૂજકને આખું રહેણાંક બતાવ્યું હતું. અને ત્યાં આગળ ગોવિંદભાઈ પટેલ પોતાના કોઈ કામ માટે ગાંધીનગર ગયા હશે. તો અરવિંદ રાઠોડે એમને રિક્વેસ્ટો કરી બોલ્યા કે બાપુ આ તમે બળતા આવો, અમારો આ સીન છે, તમે જુઓ કેવું કામ કરે છે, તમે ભલે બોલાવો નહીં પણ તમે જુઓ. હવે ગોવિંદભાઈ આવ્યા, આખો સીન જે ભજવાયો, પેલું તારી સોટીમાં મોગરી વાળો આખો સીન ભજવાયો. અને ગોવિંદભાઈ આમ પોતાની સ્ટાઇલથી આમ પેન્ટ ઊંચું કરતા બતા કે વાહ ભાવલી વાહ કેવું પડે. તે અરવિંદભાઈને નહોતું ગમ્યું, કેમ કે એમને તો પોતાના માટે બોલાવ્યા હતા. હવે મારા જેટલા સીન હતા એ પૂરા કર્યા પછી અરવિંદભાઈની આદત હતી એ પ્રમાણે એમને પોતાના સીન લખાવ્યા નવા. અને નવા સીન લખાવ્યા અને એની અંદર એટલું બધું સ્પીડમાં એ દેવી પૂજકની બોલી બોલ્યા છે. તો જ્યારે અમે લોકો BR ચોપરા સ્ટુડિયો જુહુમાં ડબિંગ હતું, એ સુભાષજી મને કીધું કે ઓ બાના, એને બાના કહેતા अरविंद राठौड़ ने, कि बाना सुबह में आएगा 9 बजे तो 12:30 तक तो उसका हो जाएगा, तो तू 1 बजे आना डबिंग में, तो कोई बात नहीं 1 बजे के बाद तेरा ले लेंगे, खाना खाएंगे फिर तू डबिंग करना. अभी मैं 1:15 वागे पहुंची कि मोड़ी पहुंची 15 मिनट એવું કરીને सॉरी की वजह थी कि कोई बात नहीं अभी बाना का ख़त्म ही नहीं हुआ. मैं तो क्यों क्या हुआ, आप तो बोल रहे थे कि वो तो 12:30 तक ख़त्म कर देगा. कि बोल रहा था लेकिन इतना फास्ट बोला है. હવે એ સાંભળી ગયા પદ્માબેન પણ ત્યાં આવ્યા હતા, પદ્મા રાણી. એટલે મારે નજીક આવીને કહે છે કે ભાવિની એમાં એવું છે કે અરવિંદને એવું હતું કે એ એટલો બધો છવાઈ જાય કે તને કોઈ નોટિસ જ ન કરે. એમાં એટલું ફાસ્ટ બોલ્યો છે કે હવે ડબિંગમાં એની ગાયો ખોવાઈ ગઈ છે. મને એટલું સારું લાગ્યું કે કેટલા તટસ્થ લેડી, એ તો એમને સાથે રહેતા હતા પોતે બે, પણ કે આવું એમ, એટલે આવું થાય ક્યારેક. એક ડાયલોગ એ ફિલ્મનો, હા એ ફિલ્મનો ડાયલોગ, એમાં પેલું જે છે કે મણિરાજ બારોટની બેનના લગ્ન હોય છે અને અરવિંદ રાઠોડ આવે છે મારી પાસે, સંતોડી હોભરો છે મારા ભાઈબંધની બુનના લગ્નમાં જવાનું છે. તો કીધું હું નહીં આવવાની, તો કે ચમની નહીં આવવાની, મારા પાસે હારા લુગડા નહીં તો હું નહીં આવવાની. લે પાલા બેનીનો ધંધો કરીને તાર પાસે હારા લુગડા નહીં, તો કહું પાલા બેનીનો ધંધો કરીને હું તારી જેમ ચીટર વેરા નહીં કરતી. એટલે એને મારું કાંડું પકડ્યું. એટલે હંમેશા અમે સ્ત્રીઓનું કાંડું પકડાય તો પછી સ્ત્રીઓનું ત્રીજું નેત્ર ખોલે તો શું થાય, જેવું કાંડું પકડ્યું કે એ છોડી દે, હાથ મારો છોડી દે, તારી સોટીમાં મોગરી અડું ફોડો, તને મારી દેવી પૂગે. આવું બોલીને તરત એને મારો હાથ છોડી દીધો. હા ભાઈ હા રેવા દે ભાઈ, તું દખે ને હું તને નવા લુગડા લઈ આલે. તાર પહેલેથી કહેતા હું થતું તું આના કામી મારી બીરી બગાડી. પણ તમે માનશો આ ફિલ્મ કર્યા પછી હજી સુધી આજની તારીખમાં હું જ્યારે થલતેજની શાક માર્કેટમાં જાઉં ને તો મને ચારેક બાજુથી અલગ અલગ બાજુથી મીઠા ટહુકા સંભળાય, આવો ને ભાવિની બેન, કેમ છો ભાવિની બેન, તમારે અહીંયા. હા એ સર્કલમાં ત્યાં એક ભાઈ છે ફૂલ વેચે છે, એ પણ દેવી પૂજક છે. અચ્છા. એ જેટલી વાર આવું એટલી વાર બેનને કે બેનને આવે તો લેતા આવજો ને એકવાર, ખાલી એટલું જ કેમ છો બેન, તમને જોઈને બહુ આનંદ થયો. એ એટલા બધા ખુશ થાય. આજે પણ એવું જ માને કે આપણી નાતનું કેટલું સારું બતાવ્યું. એમના નજરમાં અહોભાવ જોઉં ને તો મને એટલો આનંદ થાય કે હું તો એક એક્ટર તરીકે મેં કામ કર્યું, પણ હજી આ લોકો મને એની પોતાની જ માને છે. હા ભાવિને આપણે ઘણી બધી વાત કરી ફિલ્મોની, પણ હવે થોડીક તમારી પર્સનલ સાઈડમાં જયું તો એટલું જ પૂછવા માંગીશ કે મેં સાંભળ્યું છે ત્યાં સુધી તમે લગ્ન નથી કર્યા. જી. તો એના વિશે, કારણ કે લગ્ન નથી કર્યા તો તમે આ ફિલ્મ સંભાળવી, શૂટિંગનું મેનેજમેન્ટ, ઘરનું મેનેજમેન્ટ, આ બધું એકલા હાથે તમે કેવી રીતે મેનેજ? પહેલાં એક વાક્યમાં કહું ને તો આ બધું મેનેજમેન્ટ કરનારા શંભુ મહારાજ છે. શંભુની કૃપાથી બધું મેનેજ થઈ જાય છે. રહી વાત લગ્નની, તો લગ્નની વાતમાં એવું છે કે મોટા બેન ઈલાબેનના લગ્ન થયા, હિંમતનગર સેટલ થયા. પછી જ્યારે
મારી લગ્નની ઉંમર હતી એની આસપાસ મારા પપ્પાને 80ની આજુબાજુ મેં કોલેજ પતાવી દીધી હતી. એ પછી એમને પેરાલિસિસ થયો. એમની એક પહેલાં તો એમની મિલ સડનલી 80માં બંધ થઈ. એના 2-1 વર્ષમાં એમને પેરાલિસિસ થયો. એટલે જે બાપે માના ગયા પછી એમની એજ 40ની હતી, કેમ કે મારા મા ગુજરી ગયા એ 33ના જ હતા. તો પપ્પાની તો 40 વર્ષ હતી, પણ એમને અમારા માટે થઈને બીજા લગ્ન ન કર્યા ને મા અને બાપ બનીને અમને સાચવ્યા. તો જે બાપે મા ને બાપ બનીને સાચવ્યા હોય એમને મૂકીને લગ્ન કેવી રીતે કરાય? અને આપણો સમાજ એટલો બધો ફોરવર્ડ છે જ નહીં. બધા વાતો બહુ મોટી કરે કે અરે તો કંઈ ના થાય, બધા સાચવે. પણ દીકરી પોતાના બાપને લઈને સાસરે જાય ને તો રોજ એને મેણા બધા મારે. સાસુ સસરા, તમારો ઘરવાળો તમને એમ કે આ તો વધારે પડતું થાય છે, અને એ દેખીતું પણ સારું ન લાગે. એટલે નક્કી કર્યું કે ના ના, બાપને આ રીતે આ હાલતમાં મૂકીને લગ્ન નથી કરવા. અને એમના આશીર્વાદ એટલા કે ક્યારેય મને એવી અનુભૂતિ ન થઈ કે ના ના મારે લગ્ન કરવા પડે, એના વગર હું નહીં જીવી શકું, એવું કંઈ જ ન થયું. ઉલટાનું પરમાત્માની કૃપાથી હું કન્ટિન્યુઅસ બિઝી રહી, સતત બિઝી રહી, અને એટલા બધા ફિલ્મો કર્યા અને એટલી બધી બિઝી રહી કે પછી લગ્ન કરવાનું પણ યાદ પણ ના આવ્યું. અને ટેવ પડી ગઈ અને કામમાં બિઝી રહી. બાપને હું ઘરમાં મજાથી રહેતા અને એમને સાચવતી. એક માણસ રાખ્યો તો જે એમની ટેક કેર કરે. આમ તો હિંમતનગર તમારા મોટા બેન ઈલાબેન રહે છે, એટલે ક્યારેક આવવા જવાનું થાય. બાકી આમ જનરલી ફિલ્મ ક્ષેત્ર સિવાય તમારી બીજી કોઈ હોબી અથવા તો બીજા કોઈ ક્ષેત્રમાં તમારું કોઈ એનજીઓ સાથે? મને એનજીઓ એટલે મારું પોતાનું એક ચેરિટેબલ ટ્રસ્ટ છે જેનું નામ છે માવજત. માં જેવું જતન કરે તે માવજત, એવું એનું ઇન્ટરપ્રિટેશન થાય. પણ એમાં એવું છે કે માવજતમાં મારા 7 ટ્રસ્ટીઓ છે, ઇન્ક્લુડિંગ માય સેલ્ફ, એટલે 6 બીજા. પણ એટલે ટ્રસ્ટીઓ છે કે એમને મારા પર ટ્રસ્ટ છે. એમને કોઈ રૂપિયો ક્યાંય પૈસો આપવાનો નથી. જે પણ કરું એ હું મારી રીતે કરું. સો એ લોકોને ક્યારેય એટલે ઇન્વોલ્વ થતા નથી. પણ મજાની વાત કહું કે આ જે ટ્રસ્ટ છે એના નેજા હેઠળ હું ઘણીવાર ધાબળા વહેંચું કે ક્યારેક જમવાનું લોકોને આપવા જાઉં કે બીજી ત્રીજી વસ્તુ જરૂરિયાતવાળાને આપું. એવું કરતી હતી. એકવાર શિયાળામાં મેં પેલા ચીથડાવાળી 100 રજાઈ બનાવડાવી હતી, અને અમારે ત્યારે મારી પાસે મોટી ગાડી હતી એટલે આખી એની ડીકી ભરી પેલી આપણે XUV હતી 500, એમાં બધી રજાઓ ભરી અને હું ત્યાં રાચરડા પાસે એક વસ્તી છે નીચે બ્રિજની નીચે, ત્યાં આપવા ગઈ હતી. તો હજી ઘરની બહાર નીકળીને ગેટ પાસે આવીને તો એકદમ મને યાદ આવ્યું કે મેં સ્ટેન્ડી બનાવડાવી છે માવજતની, તો એ આજુબાજુ મૂકવાની છે. તો એ તો રહી ગઈ. એટલે બ્રેક મારીને ઊભી રહી, પાછી જવા જતી હતી તો મને એક ઇન્ટ્યુશન આવ્યું શંભુ મહારાજનું કે કેમ પાછા વળવાનું. મેં કીધું પેલી સ્ટેન્ડી લેવા જવું છે, કારણ કે મૂકીશું. કે કેમ મૂકવાની? મેં કીધું કેમ મૂકવાની એટલે મૂકવાની. તો કે પણ કારણ શું? મેં કીધું આ માવજતના નેજા હેઠળ તો તમે જે સ્ટેન્ડી વગર કરશો તો તમને મજા નહીં પડે. મેં કીધું બહુ મજા પડે છે, હું આપું ત્યારે જ મને મજા પડે છે. તો પછી સ્ટેન્ડી કોને બતાવવા લેવાની? એ દિવસથી સ્ટેન્ડી આજે ધૂળ ખાય છે, ક્યારેય કાઢી નથી. એને કીધું કે તમે જ્યારે કરો છો કંઈ પણ કોઈના પણ માટે, ત્યારે તમને પણ એટલો જ આનંદ આવે છે કેમ કે તમે કરી રહ્યા છો. બિલકુલ. તમે ખાલી હાથે આવેલા છો, તમને માલિકીનો ભાવ મેં મારી કૃપાથી આપ્યો છે અને એનો તમે આનંદ લૂંટી રહ્યા છો. પછી બીજા ચોપાને કેમ છાપવાના તમારે? એવું ઇન્ટ્યુશન હતું. એટલે એ દિવસ પછી ક્યારેય માવજતનું એક લોગો કે માવજતની કોઈ સ્ટેન્ડી કે માવજતનું બેનર ક્યારેય ક્યાંય લાગ્યું નથી. જ્યારે પણ જ્યાં પણ જાઉં ત્યારે એ કે આદેશ કરે, ઉમળકો આવે અને ત્યાં જઈને જે કરવાનું કે એ કરી આવું. એટલે ભાવિનીબેન આમ તો ફિલ્મના અભિનેત્રી સાથે સાથે એના પડદા પાછળ પણ એક સારું કાર્ય કરે છે, કોઈને કહેતા પણ નથી. એ સમજાવનાર ઉપરવાળા. એટલે મજા એ છે કે આપણે બધા તો એવા જ છે કે ફોટા પાડીએ, પણ જેમ કે હું પૂજા કરતી કે મને પૂજા એ મારું સૌથી શ્રેષ્ઠ જીવવાનો એટલો કલાક. તો પહેલાં શરૂઆતમાં ફોટા મૂકતી પૂજાના, પછી મારો એની સાથેનો ભાવ હોય એ પણ આવે. તો ઘણા લોકો બધા બહુ લાઇક્સ કરતા ને બહુ બધા એ કરતા. તો એકવાર બેઠી હતી ત્યારે વિચાર આવ્યો કે એટલે આવું જ ફરી પાછો એક સંકેત આવ્યો કે પૂજાના ફોટા કેમ મૂકવાના? મેં કીધું પૂજા થાય, લોકોને દર્શન કરે, ચલો ઠીક છે, તમારો ચહેરો કેમ મૂકવાનો? મેં કીધું એમ જ તમે
તો કે આ ભાવ તારી ને મારી વચ્ચે છે. શંભુ કે આ ભાવ તારી ને મારી વચ્ચે છે, તો એમણે લોકોને પ્રદર્શન કેમ કરવાનું તારે? એ દિવસથી ફોટા પૂજા નાખે મારા ક્યારેય નથી મૂક્યા, નહીં મૂકવાના, કેમ કે એનો આદેશ નથી કે આ તારી ને મારી અંગત બાબત છે. તો એને કેમ મૂકો તમે? તમે વાવા, તમે કેટલા આધ્યાત્મિક છો, તમે કેટલા મારામાં ઇન્વોલ્વ છો, તમે કેટલા ઓતપ્રોત છો, એ દુનિયાને બતાવવા માંગો છો. આવું કરવાથી તો રિવર્સમાં જવાય. એમ કે એ જેટલી અંગત વાત છે એ અંગત જ રહેવી જોઈએ. ભક્તિ એટલે કે ભક્તિ આડે પડદો રાખો, જમવા ઉપર પડદો રાખો, તમારી ચાહતની વાત હોય એની પર પડદો રાખો. એ એટલા માટે કીધું છે કે એના ચોપાન્ય ન છપાય. અને એક સરસ મજાની વાત કહું કે આ બધા કામમાં અને દોડધામમાં એ થોડી આળસમાં પેલો શ્રાદ્ધનો મહિનો ભાદરવો એ જતો રહ્યો, પપ્પાનું શ્રાદ્ધ પણ ગયું ને મમ્મીનું પણ ગયું ને એ તો જતું રહ્યું. તો મેં કીધું અરે બાપરે, બધાના શ્રાદ્ધ જતા રહે, એક પણ વાર મેં શ્રાદ્ધ નાખવા ઉપર ના ગઈ ને થયું નહીં મારાથી. તો થોડી તકલીફ કરતી હતી કે બાપ કોઈનું શ્રાદ્ધ ન થયું, બધાની તિથિઓ જતી રહી, અમાસ બાકી હતી. એટલે એને એમ કીધું કે અમાસ બાકી છે ને આદેશ, તો જાઓ બધા જવાણે દૂધપાક પૂરી. તો અમારે જે છે ભાઈ એ પણ સેવાભાવી માણસ છે, મનસુખભાઈ. તો મનસુખભાઈને કીધું કે 100 જણના દૂધપાકને પૂરી કરવા છે અને તમે મને મળો સોલા સિવિલ હોસ્પિટલ. એ કે સારું. પછી એમાં એવું થયું કે ઘરની બહાર નીકળી એટલે મન છે ને, મન માકડું છે, બુદ્ધિ વાપરે ને. એટલે મેં મનમાં વિચાર્યું કે સાલું આ ખવડાવવા જેવું છું, પણ મારા મા બાપની તો તિથિ જતી રહી. તરત જવાબ આવ્યો કે 1,84 ફેરામાં આમાંથી જ કોઈ તારો બાપ હતો ને આમાંથી જ કોઈ તારી મા હતી. એટલે તું કોઈ અજાણ્યાને ખવડાવવા જતી જ નથી, આમાંથી જ તારા મા ને બાપ છે, જાઓ મજા કરો. અને પછી એ રીતે ખવડાવી ગઈને એ જે વૃદ્ધો કે બીજા એમના મોઢા પર જે પેલા ભાઈ પણ મેં કીધું એ પણ બહુ ધાર્મિક છે, 9 શેકો દૂધપાક લેવા હતા ને બધા જે પડિયામાં મજાથી પીધો ને એ આનંદ જે લીધો છે ને સાચે, ત્યારે ખબર પડે કે એની કૃપા કેટલી. ખાલી હાથે આવેલા આપણે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જવાના, પણ વચ્ચે એની કૃપા થાય તો તમને માલિકીનો ભાવ આપે. તમે કોઈને પીરસતા એની કૃપા વગર તમે કોઈને પીરસી ન શકો. તમારી પાસે શું લાવ્યા હતા? કંઈ નહીં ને, એને આપ્યું ને પછી તમને સમજણ આપી કે તમે પીરસો તો તમે માલિક થયા. ફકડ ગિરધારી ખાલી હાથે આવનારા માલિકીનો ભાવ એને આપ્યો. એટલે આવી બધી અનુભૂતિ, એટલે જ્યારે શૂટિંગ ના હોય ને ત્યારે હું શંભુ જોડે હોઉં, એટલે મને બહુ મજા પડે. હું એની સાથે જાત જાતની વાતો કરું. મને ડાન્સ આવડે કે ના આવડે, મોટી નૃત્યાંગના હોય એવી રીતે એમની પાસે જઈને ડાન્સ કર્યો. પછી એમ કહેવાનું કે તમારે આનંદ જ કરવાનો, મને જેવું આવડે છે એવું કરીશ. પછી મારે આ ચાર અવાજ નીકળે એવા ગળાથી એમની સામે ગાવ પણ કરી, ક્લાસિકલ ગાવ પાછી કોઈ પણ આ કરું એમની સામે. અને ખબર નહીં કેમ એમની એટલી બધી અસીમ કૃપા છે કે 2008માં ફાધર ગયા પછી એકાદ વર્ષ બહુ જ તકલીફ થતી હતી, બહુ જ નહોતું મજા પડતી. અને એ પછી જાણે પોતે આવી ગયા સાથે, અને પછી જે મજા પડી એ મજા આજ દિવસ આ પળ સુધી બરકરાર છે. લોકો ભરેલા કુટુંબમાં મેં લોકોને ડિપ્રેશનના ભોગ બનતા જોયા છે, લોકો ડિપ્રેશનમાં જોયા છે. 2008 પછી મારી આજુબાજુ આમ જુઓ તો દિવાલો જ છે, પણ ડિપ્રેશન જેવું કશું મળે જ નહીં. કારણ કે હું ને મારો બાપ મજા કરે, શંભુ મહારાજ નિજાનંદમાં રહેવાનું, જલસા. કોઈ ગુરુ ખરા કે નહીં જીવનમાં? મારું તો ગુરુ એને બાપે શ્વાસ પ્રાણ બધું એક જ. હા, અમારે મોરબીમાં કેશવાનંદ બાપુ થઈ ગયા. કેશવાનંદ બાપુને જ્યારે દર્શન કરવા ગઈ હતી તો એની પણ 2-3 અનુભૂતિ એવી છે કે બાપુની કૃપા છે. અને એમના શિષ્ય એટલે એમને ગુરુ જ માનું, કનકેશ્વરી દેવી જે કથા વાંચે છે તે એટલે એ પણ મજા પડે છે. એકલા હોવાના ફાયદા કેટલા બધા છે એ જ્યારે આમની અનુભૂતિઓ થાય ને ત્યારે ખબર પડે કે ઘોંઘાટમાં, લોકો વચ્ચે, ટોળામાં, કુથલીમાં, આમાં તેમાં શક્તિઓ વેડફે છે. જ્યારે એકાંતમાં બેસે ને ત્યારે આ જગત ખુલે, અને આ જગત ખુલે ત્યારે એવું બધું સમજાવે કે જે તમને એમ થાય કે અરે એવો આનંદ આવે. મારી ઘણી બધી બહેનપણીઓ પેજ 3 છે,
they have lots of clothes, branded shoes, branded purse. આપણી પાસે હોય એક બે હોય, કારણ કે જાતે દોડીને કમાવાનું. એને માણસ છે ને એટલે મનમાં એમ થાય ચાલો આ બધા પાસે કેટલા જાતના બધા બ્રાન્ડેડ છે, આપણે એક પર્સ લઈને ફરીએ છીએ. આવું તે મનમાં એકવાર આવી જ રીતે આ મનમાં આવ્યું હશે તો સાંભળી લે. એકવાર બેઠી હતી ત્યારે એ જ ઇન્ટ્યુશન આપ્યું કે તમે એવું માનો છો કે હું ક્રિએટર સારો છું? મેં કીધું બાપ તમે તો યુ આર ગ્રેટ ક્રિએટર. સારો એટલે આખું વિશ્વ તમે બનાવ્યું, તમારા જેવો ક્રિએટર કોઈ હોય જ ન શકે. કે તમને એવું ખબર છે ને, એ પણ ખબર હશે કે તમારું ક્રિએશન મેં કર્યું છે. મેં કીધું હા તમે તો મોકલી તો તમે જ કર્યું હોય ને. તો એમ કે મારું ક્રિએશન એવું હોય જેની કોઈ ફર્સ્ટ કોપી ના હોય, કોઈની સેકન્ડ કોપી ના હોય, કોઈ થર્ડ કોપી ના હોય. એ એટલું અમૂલ્ય હોય કે એના જેવું જગતમાં બીજું કોઈ ના હોય. તો તમે પોતે જ બ્રાન્ડ છો, તમારે બીજી બ્રાન્ડની ક્યાં જરૂર છે? આવું એને મને સમજાવ્યું હતું. ત્યાંથી બ્રાન્ડ નામનું તત્વ આમાંથી ભૂત નીકળી ગયું ક્યારે ખબર જ નથી કે યુ આર બ્રાન્ડ બિકોઝ મેં તમને બનાવ્યા છે. તો તમારાથી મોટી બ્રાન્ડ કઈ? તમારી કોઈ કોપી થાય એવું નથી. પેલામાં તો ફર્સ્ટ સેકન્ડ કોપી નીકળે. સો એટલે ફિલ્મોમાં રહીને પણ ભક્તિભાવ સાથે રહેવું એ બહુ અઘરું એ છે, મા બાપ કારણ કે આખી ગ્લેમરની દુનિયા છે. પણ એમાં મા બાપે નાનપણમાં જ તમે જુઓ 8 થી 10 વર્ષમાં બાળક જે પીવે ને એ લાઈફ ટાઈમ એનામાં રહે. એ મને ખબર કે મારી માં બીમાર પણ હતી તો એનું પહેલું એ કે બાથરૂમમાંથી નાઈન નીકળે સીધું ભગવાનના મંદિર પાસે હોય. તો મારું પણ એ જ રૂટીન છે. આજે બાથરૂમમાંથી નાઈન નીકળું સીધું પૂજા કરવા બેસવાનું. ચા પાણી નાસ્તો બધું પછી જ હોય, પહેલાં તો એ જ. મારી નાની વિજુબા, તો વિજુબાને માં સિવાય મેં કોઈ વાત જ નથી સાંભળી. અને નાનપણમાં અમે પૂછતા કે વિજુબા માં ક્યાં છે? તો એ જોઈ શકતા તો કે માં હિંડોળે હિંચે છે, માં આવી સાડી પહેરી છે. તો અમને તો નાનપણથી જ એ બધું ગળથુથી માવતરે પીવડાવ્યું. નહીંતર એકદમ ના આવે તમારામાં. પીવડાવ્યું હોય તો જ તમારી શીરાને ધમનીમાં તો જ બેસે, તો જ ચાલે, નહીંતર ના ચાલે. એટલે મજા છે. અચ્છા ભાવિનીબેન, આ ફિલ્મોમાં તમે ઘણું બધું કામ કર્યું, પણ કોઈ એવી ઈચ્છા ખરી કે સન્માનો તો તમે ઘણા બધા મેળવ્યા હશે, હું માનું છું ત્યાં સુધી એવોર્ડ્સ પણ? હા ઘણા. કોઈ એવો એવોર્ડ્સ ખરો કે જે તમારા ઈચ્છા હોય કે મને આ મળે? કારણ કે જે કેન્દ્ર લેવલના એવોર્ડ્સ, ગુજરાત લેવલના ઘણા બધા એવોર્ડ પણ તમે મેળવી ચૂક્યા છો. ના, મેં અભિનય ક્ષેત્રમાં એવું કંઈ ગૌરવ પુરસ્કાર નથી મળ્યો મને, પણ સાંભળ નથી મળ્યો. પણ છે ને મને આ શંભુ મળ્યા ને પછી મનની સ્થિતિ સમ થઈ ગઈ છે. અચ્છા, એટલે હવે બધું એક સમાન. એવોર્ડ લેવાની કોઈ જીજી વિષય નથી રહી. અમારી બેન બહુ કે આને મળ્યો ને તેને મળ્યો ને તું લે. તો મેં કીધું મને નથી જોઈતો. હા તો તું જાણ. એને ગુસ્સો ચડે કે તમે લોકો નથી એટલા ઓળખતા, એ લોકો ગૌરવ પુરસ્કાર લે છે. મેં તો મને ગૌરવ શંભુ મહારાજે આપી દીધું, એનાથી મોટો કોઈ પુરસ્કાર મને જોઈતો નથી. હા, પણ મનની અંદર હજી અત્યારે મેં પોતે કન્સીવ કરેલી 3 સ્ટોરી છે અને એવી મનમાં ઈચ્છા ખરી કે એનું ડિરેક્શન કરવું. અરે વાહ. અને એ ફિલ્મ કરવી. એકનું નામ છે દિવાળીની પોળ, ઓકે. બીજાનું નામ છે ધ ગ્રેટ ઢીંચાક, અને ત્રીજીનું નામ છે કાકીશા. આ 3 ફિલ્મો તો લગભગ આખી ફિલ્મ મગજમાં જ છે. ઓકે. પણ એનું ડિરેક્શન કરવું ને એક સારો કાબેલ ડીઓપી લેવો અને એક સારો તગડો ચીફ એસિસ્ટન્ટ, બરાબર, અને એ ફિલ્મ કરવી એક એવું મનમાં છે. તો એ જ્યારે શંભુ મહારાજની કૃપા છે. થશે, 100% થશે. કારણ કે ફિલ્મ લાઇનની અંદર ઘણા બધા આખી ઇન્ડસ્ટ્રી જાણે તમને ઓળખે જ છે, એટલે ક્યારે ને ક્યારે બધા કામમાં અને મારે તો કેવું છે, જેમને વાત કરી છે પ્રોડ્યુસરો રેડી છે, પણ હજી અહીંયાથી અંદર શરૂ થતું નથી કે કરીએ છીએ. હા, એ મેઇન જે છે અંદરથી આગ લાગે ને. ના, એક તો પેલું તો લખાઈ ગઈ છે અડધી, અને અડધી એટલે આખી મગજમાં જ છે, પણ એમાં બહુ વાંધો કે વાર આવે એવું નથી. પણ થશે, એના સમયે થશે એવું લાગે. અને આ તો રહી લાઈનની વાત, પ્રોફેશનની વાત, મારી પોતાની ગરજની વાત. અને આ જો કે બીજી વાત કરું છે ગરજની, પણ એક ઈચ્છા છે કે પેલું ખબર છે બધા ઘણા લોકો જમાડતો છે જલારામ રથ ને અન્નપૂર્ણા રથ ને, ઈ રિક્ષા હોય અને એમાં 2 ખાના હોય, એ ઇલેક્ટ્રિક સાથે જોડાયેલ એટલે ખાવાનું ગરમ રહે. એ એક કરવી છે. ઈ રિક્ષામાં અન્નપૂર્ણા રથ, કુળદેવી છે મારે, એટલે અન્નપૂર્ણા રથ કરીને
એ કરાવશે, એ પણ લાઈનમાં છે, પણ એ પહેલાં કરવું છે. ફિલ્મ તો જ્યારે થાય ત્યારે પણ એ કરવું છે કે 100 માણસનું જમવાનું, પૂરી શાક તો સવારે લઈ ગયો હોય, આગલે દિવસે એરિયામાં કહી આવવાનું કે ભાઈ રસોઈ બનાવતા નહીં, પૂરી શાક આપી દઈશું, અથવા સાંજે ખીચડી કઢી છે તો એવું. અને એની તપાસે મેં કરી, કર્ણાવતી ક્લબ છે એની પાછળ આ રીતે 2, 4, 5 રથ ભરાય છે, ત્યાં રસોઈ થાય છે. અમુક અમાઉન્ટ છે 100 જણની આટલી, તો એ તમારે આપી દેવાનું. અચ્છા. અને એ તમારે રિક્ષા તમારે લેવી કે બનાવવી પડે, એ લઈને આપણે હોય ત્યારે આપણે જઈએ, ને તો માણસ કોઈ રાખવો પડે કે જેને મોકલીએ, જે કરે. ખૂબ સરસ ભાવિનીબેન. હવે આપણા એપિસોડનું ક્લોઝિંગ કરીએ, પણ એ પહેલાં ખાલી એક પ્રશ્ન એ થાય છે કે ફિલ્મ લાઇનની અંદર આવનાર પેઢી માટે તમે, જેમ કે અત્યારે રીલ્સ અને ઇન્સ્ટાગ્રામમાં બધા બહુ એનો વેગ વધી ગયો છે, એના કારણે ઘણી બધી તકલીફો પણ ઘણાને પડતી હોય છે ને ઘણાને ફાયદા પણ એટલા જ થયા છે. પણ હું આજે એક બહુ જ સ્પષ્ટતા કરીશ. આગળ એક ઇન્ટરવ્યુમાં મેં કીધું હતું કે ઇન્ફ્લુએન્સર એટલા સફળ એક્ટરો નથી બનતા, કારણ કે એમાં બહુ મહેનત, અને આમાં શું છે કે આમાં ભેખ લેવો પડે છે, અભિનયમાં ભેખ લેવો પડે, તમારે કોન્સન્ટ્રેટ કરવું પડે. 50-100 ક્રૂની વચ્ચે તમે આપેલા જે કેરેક્ટર, ડિરેક્ટરે આપેલા કેરેક્ટરને આત્મસાત કરવું પડે, પર કયા પ્રવેશ કરવી પડે, આ બધું જાતનું પડીકું વાળવું પડે, ને પછી તમે જે ભજવાય તે તમે સફળ એક્ટર કહેવાઓ. એટલે એટલી જર્ની છે, ઇઝી નથી. પણ આજે ઇન્ફ્લુએન્સરોને પણ હું બિરદાવું છું, કેમ કે આજે લોકોની પેશન્સ બહુ શોર્ટ થઈ ગઈ છે. પીપલ ડોન્ટ હેવ પેશન્સ, ને ટાઈમ નથી. આજે તમને કહું, ઇન્ફ્લુએન્સર આટલા સક્સેસ કેમ છે? 30 સેકન્ડ, મિનિટ, 2 મિનિટ, 4 મિનિટનો બ્લોગ બનાવ્યો કે વિડીયો લીધો કે એથી ક્લિપ બનાવી, એ લોકો જોઈને આનંદ માણે છે. લોકો પાસે એટલો જ સમય છે. ત્યાં ગાડીમાં ટ્રાવેલ કરતા હોય કે બસમાં ટ્રાવેલ કરતા હોય તો 2, 4, 5 રીલ જોયા, મજા પડી ગઈ, યાર આ લાઇક કર્યું, આ કર્યું, તે કર્યું. તો એને કારણે આજે આટલો રાફડો ફાટ્યો છે, ને એ એમનું પોતાની ટેલેન્ટ છે. એ ટેલેન્ટને હું આજે ચોક્કસ કહીશ કે હું બિરદાવું છું. સ્પોન્ટેનિયસ કશું આવવું અને તરત રજૂ થવું ને તરત મૂકવું, અને તમને સાંભળનાર લોકોને ઠક કરીને ઠહાકા સાથે હસવું નીકળી જાય, કે તમારી વાતમાં ઓતપ્રોત થઈ જાય, ને એનું ઉતરવાનું બસ સ્ટેન્ડ જતું રહે, તો એ કન્ટેન્ટ તમારું એવું, તમારી તાકાત એટલી, જેને કારણે તમે પોપ્યુલર છો. સો આઈ એમ નોટ અગેન્સ્ટ ઇન્ફ્લુએન્સર કે કોઈ પણ બ્લોગરથી હું ક્યારે અગેન્સ્ટ નથી, પણ તમે છો કેમ કે માણસોને પેશન્સ ઓછી થઈ ગઈ છે. માણસોને બહુ બધા સમય નથી કશું જોવા માટે, કશું બેસવા માટે. તમે જુઓ, પહેલાં 3 અંકના નાટકો થતા હતા, આજે 2 અંકના થાય. હવે દોઢ કલાકના નાટકો થાય છે, 1.5 કલાકના. અડધો કલાકનો પેલો પાડાની પોળ છે, એ એક સીન જ ભજવે છે લોકો, એક જ સીન ભજવે છે કદાચ, એટલું બધું ભેગું કરીને. તોય લોકો 300 રૂપિયાની ટિકિટ ખર્ચીને આખો એમનો હોલ કે એમનો શો હાઉસફુલ હોય છે. હા, એટલે ઓડિયન્સ, દરેક જે ચાહકો હોય છે, નાટકના પણ ઘણા ચાહકો છે, ફિલ્મોના પણ ઘણા ચાહકો, પણ રીલ્સ ની બધું એ ઘટના એવી છે કે તમે હરતા ફરતા પણ જોઈ શકો. તમારે થિયેટરમાં જવું પડે, ચોક્કસ પૈસા ખર્ચવા પડે છે. બિલકુલ. એ બધાને નથી પોસાતું. હવે થાકીને ઘરે જનારો માણસ, એને ખબર છે કે અડધો કલાકનો ટ્રાવેલ છે, હું બેઠો છું તો 4 રીલ જોશે, 4 રીલ તરત એને લાઈક કરશે. મને તો પેલા રીલ બનાવતા છોકરાઓ આજકાલ એમ કે બેન આટલા વાગે પોસ્ટ કરવાનું, પછી આટલા વાગે કરવાનું, પછી આટલા વાગે. એનું કારણ શું? તો કે 8 વાગે કરવાનું, પછી 4 વાગે કરવાનું, કે 5 વાગે, પછી રાત્રે આટલા વાગે. કેમ કે ત્યારે માણસ ફ્રી હોય, ત્યારે માણસ પાસે સમય હોય કે તમારું કન્ટેન્ટ જુએ, તમારું બ્લોગ જુએ, તમારી રીલ જુએ અને લાઈક કરે. એટલે એ પણ એક જગત મજાનું છે. આજના ઝેન્ઝી માટે આ સરસ છે. તમે માણો, એનો આનંદ છે, માણવાનું જ હોય. નવી પેઢીને તમે કલા ક્ષેત્રમાં જેને પદાર્પણ કરવું છે એના માટે શું કહેશો? કારણ કે ઘણા બધા સોશિયલ મીડિયા સ્ટેજીસ છે, એમને પણ બધા સર કરવા છે, ને એમાંથી કૂદીને થિયેટર સુધી પણ આવવું છે. તો આમાં તો એક જ છે, અથાગ મહેનત કરવી જરૂરી છે. પર કાયા પ્રવેશ, તમારી જાતને ભૂલી જવું. તમે રૂપાળા ન હો ને તો ચાલશે, રૂપાળા હોવાની જરૂર નથી. તમે રૂપાળા નથી ને, પણ તમને અભિનય આવડે છે ને, અભિનય આવડે એટલે તમે પાસ. તમે જુઓ, હિન્દી ઇન્ડસ્ટ્રી, બોલિવૂડ, હોલિવૂડ કે ગોલિવૂડ, ક્યાંય પણ જુઓ, ઘણા એક્ટરો છે. ઓમ પુરી આપણા હિન્દીના એકદમ મોસ્ટ અગલી, પણ એક્ટર તગડા, લોકો એમને ચાહતા.
એના અભિનયને ચાહતા. એટલે સૌથી પહેલાં તો તમારી સ્કિલ અભિનયની છે તો એની ધાર કાઢો અને એકદમ યાદ રાખો કે દરેક નવા રોલમાં તમારે આગમાં તપવું પડશે અને તમારી પર એરંડના ઘા પણ ઝીકાશે, તમારે એને ઝીલવા રહ્યા તો જ તમે 24 કેરેટનું સોનું સાબિત થશો. દરેક નવા રોલમાં નવી શરૂઆત, નવો જન્મ, નવી વાત. આઈપીએસ કે આઈએસને ભણી લે એકવાર, પછી વર્ષો સુધી મામલતદારે થાય ને કલેક્ટરે થાય ને વર્ષો સુધી મલાઈ ખાય. કલાકારોનું એવું નથી. દરેક ફિલ્મે એક નવો જન્મ, એક નવો કિરદાર, નવો જન્મ અને એ બની જવું પડે. જો તમારે ફિલ્મ લાઈનમાં આગળ ટકવું હોય ને આગળ જવું હોય તો પોતાની જાતનું પડીકું વાળી અને જે તે રોલ ભજવો છો એ થઈ જજો. તમને કોઈ હાંકી નહીં શકે. તમે લાંબી રેસના ઘોડા થશો. ખૂબ સુંદર, ખૂબ સુંદર. મિત્રો, ભાવિનીબેન સાથે ખૂબ જ અઢળક અને ખૂબ જ રોમાંચક વાતો કરી. તમને ગમી હશે તો ફરીથી ક્યારેય મોકો મળશે તો ફરીવાર ભાવિનીબેન સાથે આપણે મળીશું ને આ રીતની ચર્ચા કરીશું. ત્યાં સુધી નિરંજન શર્મા અને માયા મૂવી સ્ટુડિયો તરફથી ભાવિનીબેનનો ખૂબ ખૂબ આભાર. તમારો પણ આભાર. થેન્ક યુ. ધન્યવાદ.